આપણે ધોરણ 5 ગુજરાતી વિષયમાં કેકારવ પાઠ વિશે પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. પાઠ 1 મજા તો ગાળિયામાં કાતરિયામાં ના પ્રશ્નોનો સ્વાધ્યાયનું સોલ્યુશન. 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. 1. ફિયોનાને આયાની સાર સંભાળ કેમ ગમતી નહોતી? તો કેમ કે આયા સમયપત્રક મુજબ નહાવું, ધોવું, ખાવું પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડ એક પહેરેગીરની જેમ કરતી હતી એટલે. પ્રશ્ન 2. સહેલીઓ સાથે મેળાપ થતા ફિયોના કેવી લાગણી અનુભવતી હશે? કેમ? ફિયોનાને ખુશીની લાગણી થઈ કેમ કે સહેલીઓ સાથે હસવાની, રમવાની, વાતો કરવાની મજા આવે. 1. સાસુ વહુ ફિયોનાને કેવી રીતે ઉછેરતા? તો 2 પેઢીના પહેલાંના રિવાજ મુજબ ઉછેરતા. 2. ફિયોના પર ઘરની બહાર કેવી રીતે નીકળી? આયાને જોખું આવ્યું ત્યારે તકનો લાભ લઈ ફિયોના ઘરની બહાર નીકળી. ફિયોનાની સહેલીઓના નામ લખો. ડોલી, પર્લ, મર્લ. ડોલીની સૌથી નાની બહેન ક્યાં હતી? ઘોડિયામાં હતી. કોના મોઢા પર ગુસ્સાનું નામું નિશાન નહોતું? તો ફિયોનાની સહેલીઓના મોઢા પર ગુસ્સાનું નામું નિશાન ન હતું. 6. ચારે સહેલીઓ કેવી રીતે ખાધું? તો મસ્તી તોફાન કરતાં કરતાં એક જ થાળીમાં ખાધું. સંતાકુકડીની રમતમાં છોકરો ક્યાં સંતાઈ જતો? દાદર નીચે, માળિયા પર, કબાટ પાછળ, બારણાની આડસમાં, કોઠારની પાછળ સંતાઈ જતા. કોઠારમાં ફિયોના કેમ બૂમ પાડી ઉઠી? તો ફિયોનાના પગ પાસે કંઈક સરકી ગયું તેથી બૂમ પાડી ઉઠી. ક. એમાં 1. રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં શા માટે ગયા હશે? કોઈની પણ જાણ ન થાય તે રીતે કાતરિયામાં ગયા હશે. કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા? કુલ 4 જીવ. રમેશ, ચંદુ, બિલ્લી અને ઉંદરડી. 3. મમ્મી પપ્પા દોડંગ ગેડા કરતા ઉપર કાતરિયામાં શા માટે આવ્યા? દોડાદોડ કરતા. કારણ કે બિલાડીને બીક લાગતા ચંદુએ અને રમેશે ચીસો પાડી હતી એટલે દોડાદોડ કરતા કાતરિયામાં આવ્યા. ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મો કેમ જોતા નહોતા? કેમ કે ચંદુ ફિલ્મ પટ્ટી ગોઠવે ત્યારે રમેશ ફિલ્મને જોતો અને રમેશ ફિલ્મ પટ્ટી ગોઠવે ત્યારે ચંદુ ફિલ્મ જોતો. આથી સાથે બેસીને ફિલ્મ જોતા નહોતા. પ્રશ્ન 2. 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં 1. ફિયોના દાદાને જ કેમ રામ કહાણી સંભળાવતી હશે? કેમ કે ફિયોનાને દાદા સાથે સૌથી વધારે દોસ્તી હશે. દાદા તેની રામ કહાણી વિના રોકટોક શાંતિથી સાંભળતા હશે. ડોલીના ઘરે જઈ ફિયોનાએ શું કર્યું? તો માળિયામાં કૂદકા માર્યા, મસ્તી તોફાન કર્યા, ખાધું પીધું, ધીંગા મસ્તી કરી, સંતાકુકડી રમી અને હિંચકા ખાધા. ભિખારડા શબ્દ કાને પડતા ફિયોના શું વિચારતી હશે? ફિયોના વિચારતી હશે કે ડોલી, પર્લ અને મર્લ ગરીબ છે પરંતુ તેઓ ભીખ માંગતા નથી. તેઓ પણ મારા જેવા બાળકો છે તો તેમને ભિખારડા કેમ કહ્યું હશે? એમાં 1. ફિયોના બપોરે શું કરતી હતી? તો ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. ફિયોનાની સહેલીઓના ઘરના માળિયાનું વર્ણન કરો. તો માળિયામાં બધું વેરવિખેર પડ્યું હતું. એક બાજુ તૂટેલો ફૂટેલો ખાટલો હતો. ખાટલો ઢીલો ઘોડિયા જેવો થઈ ગયો હતો. ડોલીના ઘરના કોઠારનું વર્ણન કરો. તો કોઠારમાં ગાઢ અંધારું હતું. ત્યાં અનાજની કોઠીઓ, પટારા, તૂટેલો ફૂટેલો સામાન હતો. 4. રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર કેવો હતો? ફિયોનાનો અવતાર જોયા જેવો હતો. તેના માથે બાવા બાજી ગયા હતા. ખરા
ઉતરાઈ ગયું હતું, હાથ પગ બધું ધૂળ ધૂળ થઈ ગયું હતું. 5. આયાએ ડોલીના ઘરે પહોંચીને ફિયોનાને શું કહ્યું? આયા ફિયોનાને વઢવા લાગી. ચાલ નીચે ઉતર, આવા ભિખારડાઓ જોડે તે તારાથી રમાતું હશે? તારો વેશ તો જો, ઘેર જઈ મારે તને નવડાવવી પડશે. આયા ફિયોનાને પાછી ઘરે લઈ જતા જતા શું કહેતી હતી? તારે બહાર શું કામ આવવું જોઈએ? ઘેર કેવા મજાના રમકડા છે અને કપડાં તે કેવા બગાડ્યા છે. કહો. કાતરિયામાં બિલ્લી પોઢીથી તે વાત છોકરાઓને ક્યારે ખબર પડી? બિલ્લીએ ઉંદરડીને જોઈ. ઉંદરડી જોતાં જ બિલ્લી તેને પકડવા કૂદકો માર્યો. ઉંદરડી નાસી ગઈ અને બિલ્લી ચંદુ પર પડી. ત્યારે ખબર પડી. ચંદુ અને રમેશ કાતરિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે થઈ? તો બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશે બૂમો પાડી, તેથી મમ્મી પપ્પાને જાણ થઈ. રમેશ અને ચંદુની ફિલ્મ મૂંગી કેમ હશે? બંને જણ ફિલ્મની પટ્ટી પર પ્રકાશ પાડી ફિલ્મો જોતા હતા. ફિલ્મની પટ્ટી પરથી કોઈ અવાજ આવતો નહોતો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. હત્તારીને મારું ઘર તો નજીક જ લાગે છે, આવું ફિયોના કેમ બબડતી હશે? કેમ કે ડોલીના છાપરા પરથી નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર નજીક દેખાયો, તેથી તેને લાગ્યું કે હું ઘરની નજીક જ છું. હમણાં આયા મને શોધતી અહીં આવશે અને પકડીને મને લઈ જશે. પાછું ઘરમાં ભરાઈ રહેવું પડશે. 2. ફિયોનાને બિચારી કેમ કહી છે? ફિયોનાને 2 પેઢીના જૂના રિવાજ પ્રમાણે તેના દાદા મમ્મી ઉછેરતા હતા. તેને બાળકનું વર્તન કરવા મળતું નહીં, તેથી ફિયોનાને બિચારી કહી છે. ખરા ખોટા વિધાનો સામે નિશાની કરો. 1. ફિયોના મહિના 5 વર્ષની હતી. ખોટું. 2. ડોલીનો ભાઈ હિંચકા ખાતો હતો. સાચું. ડોલી, પર્લ અને મર્લ મોટા પલંગમાં સૂતા હતા. ખોટું. છાપરા પરથી નજર નાખતા ફિયોના પાસેનું મંદિર નજીક દેખાયું. ખોટું. હિંચકો ઊંચે જતા ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી હતી. સાચું. આ વાક્યો કોણ બોલે છે તે લખો. 1. ના બેટા, એમ ન કરાય આપણાથી. તો કોણ બોલે છે? ફિયોનાની મમ્મી. 2. પણ મને ભૂખ નથી, મારે નથી ખાવું અત્યારે. ફિયોના. તમને 3ને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે? ફિયોના. થોડી વાર રમવા દો ને ફિયોનાને અમારી સાથે. ડોલી. સંતાઈ જાઓ, જોજો પોલીસ પકડી ન લે. મર્લ. હું કામ કરતાં કરતાં ઝોકું ખાઈ લઉં છું. આયા. માથામાં કેટલો કચરો ભર્યો છે? આયા. આખું શહેર જોવું હોય તો ટાવર પર ચડી જાઓ. ડોલી. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. કેવું મજાનું નામ છે? ડોલી બોલે છે. ચાલ નીચે ઉતર, આયા બોલે છે. ઘેર કેવા મજાના રમકડા છે? આયા બોલે છે. ચાલ આપણે કૂદકા મારીએ. પર્લ બોલે છે. મારા પીટ્યાઓ, ઉતરો છો કે નહીં નીચે? સહેલી બોલે છે. ચૂપ રે, પકડાઈ જેવું લાગે છે તારે. ડોલી બોલે છે. કૌંસમાં આપેલી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ફિયોનાને ખાલી જગ્યા સાથે સૌથી વધુ દોસ્તી હતી. દાદા સાથે. એક દિવસ આયાને ખાલી જગ્યા આવી ગઈ. ઝોકું. ફિયોના ઘરે ખાલી જગ્યાની થાળીમાં પંચપકવાન ખાધી. તો ચાંદીની. ડોલી ફિયોનાને ખેંચીને ખાલી જગ્યામાં લઈ ગઈ. કોઠાર. આયાનો ખાલી જગ્યા જોઈ ફિયોના હેબતાઈ ગઈ. રુદ્રાવતાર. બિચારી ફિયોના. વાર્તામાં આવતા આ શબ્દોના નજીકના અર્થ વાર્તાના વાક્યમાં વાંચીને લખો. ચોર પગલે, ચોરનું પગેરું પકડવા. ચોર ચોરી કરવા ચાલે એમ દબાતા પગે છાનું માનું ફટાફટ ભાગી જાય. રામ કહાણી. રામ કહાણી. ગમેલી ન ગમેલી વાતો. રામ ભગવાનની વાર્તા, ફિયોનાની વાર્તા. આ નહીં આવે. પછી છે ભળી ગઈ, તો ભેગી મળી ગઈ. સીધો જવાબ. નામો નિશાન નહોતો, અતોપતો નહોતો. પરિચિત,
તો એમ થાય જાણીતું. સમી એક સરખી. 9. વાર્તામાં જે શબ્દ આવતો હોય એ શબ્દ હોય તે વાક્યને જે લીટી દોરો. તમે પણ એક વાક્ય બનાવો. પહેરેગીર. ઘણી સોસાયટીમાં અલગ પહેરેગીર હોય છે અને એના વાક્ય છે નેતા અભિનેતા ખેલાડીઓ પહેરેગીર રાખે છે. આવા પહેરેગીર 6 થી 7 કલાક જેટલું ઊભા રહેતા હોય છે. મંદિરના દરવાજાને બે બાજુએ પહેરેગીરની મૂર્તિ હોય છે. પૌત્રી તો પુત્રની પુત્રી દીકરાની દીકરી એટલે પૌત્રી. ફિયોનાના નરેશભાઈ ફતેહજી મહેરા ફિયોના ફતેહજીની પૌત્રી છે. ફિયોનાના મમ્મીના સાસુનું નામ લક્ષ્મીબેન છે. ફિયોના લક્ષ્મીબેનની પૌત્રી કહેવાય. એક્ઝામ્પલ, દિવ્યાની મમ્મીની સાસુનું નામ દેવકીબેન છે તો દિવ્યા દેવકીબેનની પૌત્રી છે. ખાલી જગ્યાને શું કહેવાય? મામી. મમ્મીના ભાઈ મામા. મમ્મીના ભાઈનો દીકરો મામાનો દીકરો પિતરાઈ ભાઈ. મમ્મીના ભાઈના દીકરાની મમ્મી મમ્મીના દીકરાની મમ્મી મામી. ફોઈના પપ્પાની પૌત્રી પોતે. ફોઈના પપ્પા દાદા. ફોઈના પપ્પાની પૌત્રી દાદા. દાદાની પૌત્રી પોતે. પપ્પાના પપ્પાના દાદી દાદી. પપ્પાના પપ્પા દાદા. પપ્પાના પપ્પાની પત્ની દાદી. દાદાની દાદી એટલે દાદી. મમ્મીના ઘરવાળાની તમારા સિવાયની બીજી દીકરી બેન. મમ્મીના ઘરવાળા પપ્પા. મમ્મીના ઘરવાળાની બીજી દીકરી બહેન. મમ્મીની તમારા મમ્મી સિવાયની બીજી દીકરી માસી. મમ્મીના મમ્મી નાની. મારા મમ્મી સિવાયની બીજી દીકરી માસી. વાર્તામાં આવતા કેટલાક શબ્દ બે શબ્દ વડે બનેલા છે. એ બંને શબ્દો ઓળખી કાઢો. બંને શબ્દના અર્થની ચર્ચા કરો. બે શબ્દો બનેલા એક શબ્દનો અર્થ લખો. ગર્ભ શ્રીમંત તો ગર્ભ શ્રીમંત. ધનવાન મા બાપનું એ બાળક જે માતાના ગર્ભમાં હોય ત્યારથી ધનવાન હોય છે. સમયપત્રક તો સમયપત્રક સમય પ્રમાણેનું આયોજન. રામ કહાણી આખા દિવસની વિતક કથા. ચોર પગલું છાનું માનું. પંચ પકવાન તો 5 જાતની મીઠાઈ. નામ નિશાન અતો પતો ન હોવો. ધીંગા મસ્તી સાથે મળી બૂમાબૂમ તથા તોફાન કરવું તે. 12 વાક્ય વાંચી આપેલા શબ્દ જૂથનો અર્થ ધારો અને લખો. કપાળે કળચલી પડવી. ગુસ્સે થવું. ચીડ ચડવી. ટીનીની મમ્મી તેને હંમેશા સ્વચ્છ સુવડ રાખે. કપડાં મેલા થાય તો તે મમ્મીને જરાય ગમે નહીં. એક દિવસ ટીનીને માટીમાં રમતો જોઈ તો મમ્મી તેના કપાળે કળચલી પડી. ગુસ્સો થયો એમ. ભીની માટીમાં રમતી જોઈ એટલે. વાજ આવી જવું. કંટાળી જવું. થાકી જવું. હોશિયાર મયુરી સફીન અને તેના દોસ્ત એક ફકરો 5 વાર લખતા શિક્ષકથી વાજ આવી ગયા. શિક્ષકથી કંટાળી ગયા. હેપતાઈ જવું. હાર પડવી. ચોંકી જવું. એકદમ શાંત રહે શાંતિલાલ સાહેબને ગુસ્સામાં જોઈ બધા બાળકો અને ગામ લોકો હેપતાઈ ગયા. ચોંકી ગયા. શબ્દ જૂથવાળું વાક્ય વાર્તામાંથી શોધો અને તેને મળતા આવતા અર્થનો ક્રમ ઉદાહરણ મુજબ લખો. ફિયોનાના કપાળે કરચલી પડી તો ચીડ પડી. છાતી ધડક ધડક થતી હતી. આનંદ સાથે ડર પણ હતો. અવતાર જોવા જેવો હતો. દેખાવ બદલાઈ ગયેલો. સજ્જડ પકડીને ચીટકી રહી તો બીક સાથે હિંચકો ખાવાની મજા. વાજ આવી ગઈ. કંટાળી ગયેલી.
મોટા ઘરની છોકરી, પૈસાદાર કુટુંબ. વાક્યોને વાર્તાની ઘટના મુજબ ક્રમમાં ગોઠવો. તો પહેલું આવશે, ફિયોના રોજ એકનું એક કામ કરી કંટાળી ગઈ. 2 નંબરમાં, ફિયોના રોજની દિનચર્યાથી કંટાળીને ઘરેથી ભાગી છૂટી. 3 નંબરમાં, ફિયોના ડોલી અને પર્લ મળી. 4 નંબર, ફિયોનાએ ડોલી, પર્લ અને મરના ઘરે ધાક ધમકી ભરી ધમાચકડી ભરી રમતો રમી. 5, ફિયોનાને બાળક જેવું રમતા આવડી ગયું. 6, ફિયોના ખુશ રહેવાનું શીખી ગઈ. 5મો, ડોલીના ઘરમાં પહોંચતા પહેલાં ફિયોનાનું વર્ણન કરતા શબ્દ છેકી નાખો. 6, કૌંસમાં આપેલા શબ્દો પસંદ કરી યોગ્ય ખાલી જગ્યા પૂરો. ડૉક્ટર મેડમે બધા છોકરાને પૂછ્યું, જમતા કે નાસ્તો કરતાં પહેલાં કોણ પોતાના હાથ સાબુથી ધોવે છે? વિદ્યાર્થીઓ સામે જોઈ તેમણે આગળ પૂછ્યું, તમે રાત્રે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરો છો? કેટલાક છોકરાઓએ હા કહ્યું, કેટલાકે ના કહ્યું. બધા વતી મીરાએ કહ્યું, ડૉક્ટર સાહેબ, અમે ભૂલી જઈએ છીએ. ડૉક્ટર કહે, તમે એકબીજાને યાદ અપાવવાનું તમારે. તમારું શરીર તંદુરસ્ત રાખવું તો આ ટેવ પાડવી પડશે. શાળાના આરોગ્ય મંત્રી પરાગે કહ્યું, અમે તમારી વાત બરાબર યાદ રાખીશું. બધા વતી આચાર્ય કહ્યું, મેડમ, માર્ગદર્શન બદલ તમારો આભાર. ઘાટા અક્ષરે છાપેલ શબ્દ કોના માટે વપરાય છે તે ઓળખી કાઢો અને કહો તમને કઈ રીતે ખબર પડી. ઉદાહરણ, શિક્ષકે જયંતને પૂછ્યું, તું મારું કામ કરીશ? જયંત, તું. જયંત, શિક્ષક જયંતને કહે છે તેથી. મારું એટલે શિક્ષક પોતે બોલે છે તેથી. ધ્રુવના હાથમાં અને દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી. તેણે તે હમણાં જ ખરીદી હતી. એટલે કે ધ્રુવે ધ્રુવના હાથમાં દાબેલી હતી તેથી તે એટલે દાબેલીમાં હજી વધારે વરાળ નીકળતી હતી. સમળીને જોતા કાબરના બચ્ચા ડરી ગયા. તેણે ચીસાચીસ કરી મૂકી. તેમણે એટલે કાબરના બચ્ચા ડરી ગયા હતા તેથી. આ તો પિન્ટુભાઈ, તે એમ માને. એની મમ્મી થાકીને બોલી, તારું તે મારે શું કરવું? તે એટલે પિન્ટુભાઈ હતા તેથી. એની એટલે પિન્ટુભાઈની માને તેમ ન હતા તેથી. તારું એટલે પિન્ટુભાઈનું. મમ્મી પિન્ટુભાઈને કહે તેથી. મારે મમ્મી પોતે બોલે છે તેથી. ખિસ્સું બોલ્યું, દરજી કાકા, મને છે ને નીરજભાઈ બહુ ગમે છે. એમના નવા બુસ્કોટ પર તમે મને બેસાડશો? મને એટલે કે ખિસ્સાને કહે છે. ખિસ્સું પોતે બોલે છે તેથી. એમના એટલે નીરજભાઈના ખિસ્સાને નીરજભાઈ બહુ ગમે છે તેથી. તમે એટલે કે દરજી કાકા, ખિસ્સું દરજી કાકાને કહે છે તેથી. મહાવરો કરાવવા તમારા શિક્ષક પ્રશ્ન પૂછે તેના જવાબ આપવા તમારે હાથ ઊંચો કરવાનો છે. તમારા એટલે કે વિદ્યાર્થીઓના. અમારા શિક્ષક છે તેથી. તેના પ્રશ્નોના. શિક્ષક પ્રશ્ન પૂછશે તેથી. તમારે એટલે કે વિદ્યાર્થીઓએ. શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે તેથી. ઉત્તરના આધારે યોગ્ય શબ્દ પદ કૌંસમાંથી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે. ચેતન અને જોઈન નોટબુકમાં કોની નોટબુક? આ ખાલી જગ્યા નિશાળ છે આપણા બધાને. એટલે કે કોને? ટેબલ પર કોનો કંપાસ છે? મયંકનો. કોની પાસે લાલ બોલપેન છે? મારી પાસે નથી.
કાર્યાલયની બહાર કોના ચપ્પલ છે? મુસ્કાનના પપ્પાના. તમારે કોનું કામ છે? ગુજરાતીના શિક્ષકનું. નકામો વિકલ્પ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. વાર્તાના આધારે કહો, આવું કોણ બોલે? 2. શિક્ષક. દિવ્યેશ, રીટાએ તને અરડુસી આપી? દિવ્યેશ. ના, તેણે તો મને તુલસીના પાન આપ્યા. 3. તમે પ્રીતિનું ચિત્ર જોયું? આ વખતે તેણે બહુમુખી ભાત દોરી છે. 4. મિતાએ કહ્યું, મારા નામની બૂમ કોણે પાડી? હું આવતી જ હતી. 5. આ વાર્તા કોણે કોણે વાંચી છે? કોને કોને વાંચવાની બાકી છે? જયેશે પૂછ્યું, નરેશ, મને પેન્સિલ આપીશ? ભૂલી ગયો છું. 20. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આપણે ડાયરેક્ટ જવાબ જ બોલી દઈએ. ફટાફટ બધું નક્કી કરી દઈએ. રાધા કે રાગિણી? કેપ્ટન. કોને બનાવીશું? અને હા, સાધનોને ભેગા કરવાના છે. કોની પાસે સ્ટમ્પ છે? કોઈ પાસે નથી તો પછી કોણ બનાવી લાવશે? જે બનાવે છે તે લાકડીઓ સરખા માપની રાખે. બેટ કોનું લઈશું? સમીરનું બેટ નવું છે, તે જ લઈ જઈએ ને. અને હા, સૌથી અગત્યની વાત, આપણે સાથે કોના કોના મમ્મી પપ્પા આવવાના છે? અને કોઈ જવાબ તો આપો. તમે બોલવા દો, કોઈ જવાબ આપે ને. આ શું બનાવ્યું છે? બીજું, પૂતળું સરસ છે, તે બનાવવા શાનો શાનો ઉપયોગ કર્યો? ચીકણી માટી. તો જાણે ખબર પડી. સળીઓ શાની વાપરી? વોશ જ લાગે છે. પેલું ચક્ર શાનું બનાવ્યું છે? સળિયા છે કે લાકડી પર રંગ લગાવ્યો છે? શાના કારણે આટલી ચમકે છે? અને એ કોણે બનાવ્યું છે? શા માટે? કોઈ તહેવાર માટે છે કે? તમે કહો તો ખરા. શાનું? શાની મૂર્તિનું પૂતળું છે? કોઈ કહો તો ખરા. તમે જરા અટકો તો કોઈ જવાબ આપે ને. 21. વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તમારે કોનું કામ છે? સીમાબેનનું કે મીનાબેન? 2. શાનું શરબત છે? કોઠાનું હોય તો આપો. સુરેન્દ્ર કાલે ગેરહાજર હતો. તેણે માઇકલને પૂછ્યું, તારે નોટ આપીશ? મને સીતાફળ ખૂબ ભાવે. એક સાથે 4 ખાઈ લો. આ ચોપડી હિનાની નથી તો કોની છે? તમને ખબર છે એ ફિલ્મોમાં શાની વાત આવે છે? ચંદ્ર પર જતા રોકેટ અને ઢીંગલાને. આટલી બધી ગભરાય છે શા માટે? હું તારી સાથે છું. 8મું ખાલી જગ્યા. હરેશની ટીમમાં કોણ કોણ રહેશે? અજયની ટીમમાં કોને કોને રહેવું છે? અક્ષરની જગ્યાએ ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવો. દામેન એનો શબ્દ છે મેદાન. શબ્દ આગળ વધે. ડો ધુઆ તો ધુમાડો. શિર હોયા હોશિયાર. નાવ સોરણી સોનાવરણી. કરસર તો સર્કસ. દવાખાનું. સીરતુ તુલસી. ગરદુજા જાદુગર. કરજસન સફરજન. રણ પર્યાવરણ. તોવાયુડી વાતોડી. ફરાજી જીરાફ. સ્વર ચિહ્ન બદલી શબ્દોને ઓળખો અને લખો. કર્મકળા એટલે કર્મકાળ. ભંડુકિયું તો ભંડકિયું. અશ્વાસાના આશ્વાસન. હેરાનગતિ. આડો અવળો. બાણાઘર ભણકારા. દારમથિયું દરમિયાન. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. દાદાજી. ચશ્મામાંથી કાઢી લીધો કાચ, એનાથી ચાંદરણા પડ્યા પડદા ઉપર. 5. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવો. ચંદુ. હું ને ચંદુ. ઉંદરડી છટકી. બિલ્લી ચંદુ પર
આવી બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં લગાવી દોડે દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા તબ્બા હું ને ચંદુ. વાક્યો વાંચો અને અર્થ બનાવો. રમેશ અને ચંદુ કાતરિયામાં પેઠા. તો બિલ્લી કાતરિયામાં પેઠી કે તરત ઉંદરડું ભાગ્યું. કોઈ ઝાંપામાં પેઠું કે તરત કૂતરું ભસ્યું. તો પેઠા એટલે પ્રવેશ કર્યો. બિલ્લીએ ઉંદરડીને ભાળી, ભાળી એટલે જોઈ. બીક લાગતો ચંદુ અને રમેશ ચીસો ગજાવી એટલે મોઢેથી બરડ્યા. બિલાડી અને ઉંદર પર ઠેસ લગાવી એટલે કૂદકું લગાવવું. નીચે આડાવડા વાક્યો થઈ ગયા છે, તે સવડા કરી સીધું વાક્ય બનાવો. કાઢ્યો ચશ્મામાંથી દાદા કાચ. દાદાના ચશ્મામાંથી કાચ કાઢ્યો. 2. પટ્ટી પર ફિલ્મની પ્રકાશ ફેંક્યો બેટરી વડે. તો બેટરી વડે ફિલ્મની પટ્ટી પર પ્રકાશ ફેંક્યો. ફિલ્મ દેખાય ફિલ્મ પડદા ઉપર. તો પડદા ઉપર ફિલ્મ દેખાય. 4થો પ્રશ્ન, લીધી મમ્મી દોરી પાસેથી. તો મમ્મી પાસેથી દોરી લીધી. ફિલ્મની પટ્ટી ગોઠવી કાચ પાછળ. કાચ પાછળ ફિલ્મની પટ્ટી ગોઠવી. પપ્પાએ પડદો બનાવ્યો લુંગીનો. પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો. નીચે આપેલ વાક્યમાં ઘાટા અક્ષરવાળા શબ્દોને બદલે યાદીમાંથી બંધબેસતા શબ્દો ઓળખી યાદીમાં સીધી લીટી કરો. તો 1. છોકરા ચૂપચાપ બગીચામાં બેઠા. 2. ચંદુએ ઉતાવળે લેસન કર્યું. 3. મારી બહેન બિલ્લીને એકી ટસે જોતી હતી. 4. બંનેને ધમાચકડી જોઈ પપ્પા ગુસ્સે થયા. 5. મમ્મી ધીમું ધીમું હસી. તમે ઉંદર છો, આ આખી વાત ચંદુ મમ્મીને કહો. ઓ ચંદુના મમ્મી તમને એક વાત કહું. રમેશ અને ચંદુને લેસન કરવાનો કંટાળો આવ્યો, તેથી ફિલ્મ રમવાનું નક્કી કર્યું. તેઓ છાનામાના રમેશના માળિયામાં ગયા. રમેશે ફિલ્મ જોવા દોરી લીધી. તેના પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો. દાદાના ચશ્માનો કાચ કાઢી ચંદ્રડા પાડ્યા. તેમને કાચની પાસે ફિલ્મની પટ્ટી ગોઠવી. તેના પર બેટરી વડે પ્રકાશ ફેંક્યો. પરંતુ ફિલ્મ મૂંગી હતી. તેમાંથી કોઈ અવાજ આવતો ન હતો. માળિયામાંથી એક બિલાડી છુપાઈને બેઠી હતી. ઉંદર પકડવા જતાં બિલાડી ચંદુ પર પડી. બિલાડીની બીકથી રમેશ અને ચંદુ મોઢેથી બૂમ પાડી. એમની બૂમો સાંભળી રમેશના મમ્મી પપ્પા ત્યાં દોડી આવ્યા. ચંદુને ઠપકો આપ્યો. તેને કાનની બૂટ પકડી અને રમેશને ધબ્બા માર્યા. નીચે આપેલા એક વાક્યમાં કેટલાક શબ્દો છુપાયા છે તે શોધો. રામ કહાણી. તો રામ, રાણી, મહા, કરા, હામ, હાક, કહાણી, મહારાણી. ચાંદરડા. ચાંદ, દર, રદ. પંચ પકવાન. વા, પંચ પકવાન, પંચક, વાચન, કપ, વાન, વા. નામો નિશાન. ના, મોના, નામ, નિશાન, નિશા, શાન, નમો. અમદાવાદ. અદા, મધ, દામ, દાદ, વાદ, દવા. વાક્ય મુજબ શબ્દમાં ફેરફાર કરો. વાડો, ચોર પગલે આયા. વાક્યમાં આયા બેઠેલી હતી, વાડામાં આયા બેઠેલી હતી એટલે અમે પાછળના દરવાજા ચોર પગલે દાખલ થયા. વાક્ય બનાવવા. પૌત્રી ફિલ્મ. રાજુબાઉની પૌત્રીને ગુજરાતી ફિલ્મ જોવું ગમે છે. બાળકો છાનામાં. શિક્ષકને જોઈ બાળકો છાનામાના જતા રહ્યા. દાદા કાન આંબળવો. દાદાએ ગુસ્સાથી રાકેશનો કાન આંબળ્યો. ઉંદર પેઠા ચીસ. ઘરમાં ઉંદર પેઠા તેથી ટીનુએ ચીસ પાડી. પૌત્ર મિત્રનું ચિત્ર. રઘુવીરનો મિત્ર અરવિંદનો પૌત્ર સારું ચિત્ર દોરે છે. શબ્દ પરિચિતની વાર્તા. પરિચિત શબ્દ વડે સુંદર વાર્તાનું સર્જન થઈ શકે. નીચે આપેલ વાક્યમાં સાચું વાક્ય કયું તેની આગળ રાઈટ નિશાની કરો. અહીંયા સાચું વાક્ય છે મારું નામ સુધા છે. પછી મહેશે કવિતા ગાઈ. મીના લખતી હતી. બાકીના બધા વાક્યો ખોટા છે. ફકરાના. દરેક વાક્યને ખોટો બતાવતો એક શબ્દ, તે શબ્દ શોધો, તેના પર લીટી દોરો. અત્યારે ગુજરાતીનો તાસ છે. અમે પહેલો એકમ ભણીએ છીએ. અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે. મને તે તરત આવડી ગઈ.
બહુ મજા પડી ગઈ ભૂલ જગ્યાએ. મારાથી તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ. તેથી તે પછી મેં જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા. ખોટા વાક્યો વાંચી મને ખૂબ હસવું આવ્યું. વાક્ય પૂરા કરો. મને જાદુઈ પેન્સિલ મળી જાય તો મારું બધું ગૃહકાર્ય તેની પાસે કરાવું. 2. મારી પાસે પાળેલો હાથી હોત તો હું તેની સંગાથે જંગલમાં ફરવા જાઉં. 3. મારો હુકમ પાડે તેવું ભૂત મળી જાય તો હું તેની પાસે મારા મમ્મીનું કામ કરાવું. 4. કદી મેલું જ ન થાય તેવું શર્ટ હોય તો હું દરરોજ તે પહેરું. તેમાં જે ભરીએ તે ખૂટે નહીં એ બોટલ મળી જાય તો હું તેમાં પૈસા ભરી ગરીબોની મદદ કરું. સાચી જોડણીવાળા શબ્દો શોધીને લખો. 1. ગર્ભ શ્રીમંત ફરજિયાત ગોળીઓ સંતાકુકડી અંદર નિશાની કરેલી છે, 2 લીટીઓ કરેલી છે તે સાચું છે. જોડણી સાચી છે. રિબિન, સળિયો, કર્મકાંડ, મુઠ્ઠી, કૂદકા, અંધારું, પોલીસ, પરિચિત. 36. નીચેના શબ્દ જૂથોનો અર્થ લખો અને વાક્યમાં પ્રયોગ કરો. ભળી જવું, ભેગું મળી જવું. ફિયોના ડોલી પર્ણ અને મર્ડ સાથે મળી ગઈ. દરખાસ્ત મૂકી, પ્રસ્તાવ મૂકો. સ્વરે ચોર પોલીસ રમવાની દરખાસ્ત મૂકી. નામો નિશાન ન હોવું, અતોબતો ન થવું. વાવાઝોડામાં તેના ઝૂંપડાનું નામો નિશાન ન રહ્યું. ભણકારા વાગવા, આભાસ થવો. મને રાત્રે પણ ડીજેના ભણકારા સંભળાય છે. 36. નીચેની ખાલી જગ્યાઓમાં કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો. 1. કરોળિયો, એ તો હું કરોળિયો. મારે તમારી સાથે વાત કરવી છે. પાઠ. કરોળિયાભાઈ, તમે અમને બધાને ઓળખો છો? બીજું ખાલી જગ્યા. શ્રેયા અને દિયા બહેનો છે. તેઓ નિશાળે જાય છે. હું તેઓના વર્ગમાં અમે સાથે રમીએ છીએ. અમે અમારા બહેનને નમસ્તે કહીએ છીએ. તે અમને વહાલથી નમસ્તે કહે છે. લીટી કરેલા શબ્દોને બદલે કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી લખો. 1. મયંક મારો ભાઈ છે, તે ગાંધીનગરમાં અભ્યાસ કરે છે. બીજું. જેની પાસે સુંદર સાડી છે તેની સાડીનો રંગ લાલ છે. સુજલ વિદ્યાર્થી છે, તેણે ગીત ગાયું. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓએ પ્રવાસમાં જરૂર આવવાનું છે. ચૈતાલી બીમાર છે, ડૉક્ટરે તેને દવા આપી. જૈનમ અને ખુશી બંને ભાઈ બહેન છે, તેઓ કોલેજમાં ભણે છે. મૌખિક વાતચીત. ઓકે, થેન્ક યુ.